નીકળો હાલો સામાન સટકો વાલા અમારે પાલીતાણા હતા અમારે ભોપભાઈ બરોબર ને? હાલો વાલા ભજન અડધું જ બોલે ગમન એક મારી કોઈ દી એને રામાપીર ની મારા ઉપર પાછા રામાપીર ના ભગત મારી ઉપર કૃપા સાહેબ મને સાંભળતા ખોટું નહીં બાકી કોઈથી બોલાય વાત તો નહીં તો નહીં ધોકો હોય ધોકે થેલી બાંધી હોય થેલીમાં બધો સામાન હોય અગરબત્તીનું પાકીટ હોય બાપુ થોડીક હાકરની કાકરી હોય એવો છોકરો હોય તો હાકર આપે અને ગમે ત્યાં લાકડી આમ ટેકો દે. હવે પાલીતાણામાં ત્યારે ઘોડા ગાડીઓ વધારે રોડને કાંઠે આમ ટેકો દઈને ઉભેલા અને ઉભા ઉભા બીબડા નોખા કાઢતા હતા. એમાં ઘોડા ગાડી વાહે ઉભી રહી અને ઘોડા ગાડીના ઘોડા અહીં ખંભે આમ જોયું બળ્યો એમના ઘોડા ગાડી વાળા હાલે લે આ તો ભોપભાઈ ઘોડા ગાડી વાળાને કીધું હેઠો હેઠો તો ઓલો સિંધી હતો અરે વળી ભોપભાઈ ઘોડાએ ફૂલું કર્યું ઘોડો કોનો કે પણ હવે ઘોડે કર્યું તારો વાક નહીં તાકે નહીં એક બાજુ વાક ઘોડાનો તાકે હા ભોપભાઈ ઘોડે ઘોડે શેઠો ઘોડા ગાડીમાં બેઠો તેને કીધું હેઠા એ હેઠા ને પછી ભોપભાઈ જે ધોકો હોય જાય કે એક ઘોડાને મૂક્યો ને જાય ઈ તળેટીને રોડે જઈ એકલી ઘોડા ગાડી ગઈ મહેન્દ્રસિંહના ઘર સુધી ન ઉભી રહ્યો તા ઓલો ઘોડા ગાડી વાળો એ ભોપભાઈ તા ઘોડો ગયો એમ જાહો એટલે માણસને ક્યારેક કેમાં મજા આવે એટલે બધાને પૂછતા હતા તને કેદી મજા આવી એમાં અમારો ભૂરો બેઠેલો ભૂરાને પૂછ્યું ભૂરા તને કેદી મજા આવેલી તા ભૂરો કે ઈ વરે મને ખો થયેલી ઘરે કોઈ નહીં પન્યું પહેર્યું કાથીનો ખાટલો ઊભો કર્યો એ ખાટલા ને એ કાથીને ખાટલે ઊભો ઊભો વાહો ગયો ને જે મજા આવી હવે ખાટલે વાહ ગઈને હવાયનું કરી લેતા હોય મોંઘવારી નડે કોઈ દી અમુક ઝાડવા એવા છે ખાલી ફૂલ આપે ફળ નો આપે ઈ ઝાડવા ક્યાં ખબર બોલે પણ કઈ કરે નહીં ફૂલ આપ્યા કરે એક ઝાડ એવું છે કે ફૂલ ના આપે કેવલ ફળ આપે અમુક ઝાડ એવા છે ફળે નો આપે ફૂલે નો આપે ખાલી સાયો આપે અને અમુક ઝાડવા એ તમારી બાજુ નથી અહીંયા અમારી બાજુ બહુ તાડ તાડ ફળે નો આપે ફૂલે નો આપે સાયો નો આપે આપણા ખેતરમાં હોય અને પડસાયો કોકના ખેતરમાં પડે આવા ઘણા છે. હવે તમને વાત કહું દાખલા તરીકે આ તો 31st વહી ગઈ કાલે અસર છે જ થોડી ઘણી બધા ક્યાંક ક્યાંક કોકને અમે દિલીપસિંહ આવતા હતા ક્યાં બેઠા દિલીપસિંહ અમે દિલીપસિંહ આવતા ખરેખર સાહેબ આનંદ બહુ આવ્યો જ્યાં ઉભી રાખે ઊભી રખાવે ગાડી એટલે ઊભી રાખો એટલે બધે આ લે ઉભી રાખો ફોટો પાડી લઈ એટલે આનંદ આવ્યો. પણ એક સામાન્ય પ્રશ્ન મેં આજે સાહેબ આપણા મુખ્યમંત્રી શ્રીને બધાને મળીને આવ્યો બધાને આમંત્રણ દેવા ગયો હા દીકરાના લગ્ન છે ને એટલે આમ મને મજા બહુ આવી જ્યાં જાય ત્યાં 2-3 મંત્રી ભેગા થઈ જાય એટલે એકાબીજીના કામ આના ખાતાનું કામ એ ઓલાને આપે ભાઈ તમે એક મારું આ જોઈ લેજો બોલો કે તમે મારું આ જોઈ લેજો. એમાં મંગળવારે હું સાહેબ હકીકત કહું અને હું 20 વર્ષનો તો તેદી આવતો હા તેદી વિધાનસભા જોઈ લે તેદી બધા આમ કઈ કામ નહોતું મારા ગામડામાં ધારાસભ્ય આવતા ને તો વડીલો પૂછતા ધારાસભ્ય આવ્યા હતા બીજો શું કે ઈ કેવું હોય કારણ કે જોવા જ ન મળતું એ ક્યાં કરો ગ્રાન્ટ હું કહેવાય એ ક્યાં ખબર હતી
ગામમાં વાત આવતી હતી ચોરે કે ગ્રાન્ટ આવી પણ તલાટી મંત્રી અને સરપંચે ધ્યાન ન દીધું, એમાં ગ્રાન્ટ વહી ગઈ. તો એક ભાભા કે એકલી હતી. એટલે આજે હું ઘણું બેઠો, 2 વાગ્યાની વાત, એટલે હાલના 6:30-7 વાગી ગયા. સાહેબની ચેમ્બરમાં 1.5 કલાક જેવું બેઠા. તો મને કે તમને કેવું લાગ્યું? મેં કીધું અમને અમારા ડાયરા જેવું જ લાગ્યું. મને કે કેમ? મેં કીધું અમારે ફરમાઈશો આવે ને તો અમે હવની ફરમાઈશો વહેંચી લેજે કે હાલે તમે શૈલેષ બાબુ ભજન ગાઈ લેજો, તમે ભાઈ ગીત ગાઈ લેજો, વાત તમે કહી લેજો, માયા ભાઈ તમે જોક્સ કરી લેજો. એમ બધા હવને જેને જેને આવડે છે એ ભેગું કરીને કરે ને, જ્યારે જ્યારે ડાયરો સફળ થાય એમ સમાજમાં જેને જેને જે આવડે છે એ વહેંચણી કરી અને પછી હાલતા હોય ને તો સમાજ રાજી બહુ થાય. સારું થઈ રહ્યું છે. ભગવાન સળતી કળા રાખે. લોકોના પ્રતિનિધિ થઈને જાઓ છો અને લોકોના અહીંયા હરખે એવું કરવાય, બરાબર છે. એટલે ભલે પીડ્યા, ભલે પીડ્યા, ભલે પીડ્યા, એની ફરજ છે. આ ખરેખર જેટલા સેવા કરે ને મારા ચા પાવામાં, સેવામાં, એનું કોટી કોટી પ્રણામ કરું. એને હું પ્રોગ્રામ થયો કે હું દિવસે કથામાં કોને હું કીધું, સાહેબ એ કાંઈ નથી સાંભળતા, પણ એટલું કહું એને ઈશ્વર બહુ સાંભળે છે. શાબાશ છોકરાઓ, શાબાશ, તમે જે આ કામ કરો છો ને. એ કોકનો દીકરો ભણતો હોય ને બાપુ, એમાંય ગરીબ માણાનો દીકરો ભણતો હોય ને, અને તમે એમ કહો ને ચિંતા ન કરતો, ગાડીની ચિંતા ન કરતો, મારી ગાડી એક દી આવશે. અને એ 4 વ્હીલમાં કોઈ દી જે છોકરો ન બેઠો હોય એની જાનમાં આપણી ગાડી મોકલીએ ને સાહેબ, એ ગાડી આપણું કોઈ દી ટાયર ન ફાટવા દે બાપુ. એ હવા હલ્યા કરે, એ હવા. નરું સત્ય છે. ઈશ્વર બહુ બહુ ડાયા છે. ઈશ્વર, હા, ઈશ્વર કૃપા. એટલે વાત એ કરતો હતો કે આ બીડી છે, આપણે બીડી પી, અમે પેટાવીશ ભાઈ, આ બીડી છે, હાલો હું એમ કહું બીડી ન પી તો હાલે ને, બીડી ન પી તો હાલે, બીડી વગર મરી ન જાય. છતાં બીડીનો કંપનીનો માલિક કરોડપતિ છે, બરાબર? સિગરેટની કંપનીનો માલિક કરોડપતિ. દારૂ ન પી તો ચાલે, પણ છતાં એની કંપનીનો માલિક કરોડપતિ છે. ફરજિયાત નથી એવું. પણ મને એ કયો ખાધા વગેરે હાલે? તો અન્નનો માલિક કેમ કંગાળ થાય? જેના વગર તમે જીવી ન શકો એ કેવલ ને કેવલ એમાં સરકાર કે કોઈ જવાબદાર નથી, જવાબદાર આપણે છીએ. કારણ કે આપણે ક્વોલિટી બનાવતા ભૂલી ગયા. આપણે આપણા જીવનને વાયડાય. કોઈક હોટલમાં જમવા જાય તો 500 રૂપિયાની વેઇટરને ટીપ આપી દેવું, અને એ જ બકાલાની રેકડી વાળો 50 રૂપિયા કિલો આપતા. ઓછા કહે ને, ઓછા કહે ને. તમે એક બાજુ 300 રૂપિયાની એક જ શાકની ડીશ મગાવો છો, અને તમે તમારી સોસાયટીમાં કે તમારા ગામમાં બકાલાની રેકડી વાળો આવે એને આપણે તળેલા નખવીએ છીએ. રાતે અવળું દૂધ્યું હોય, પાણી પલાળીને મૂકી ગયો, સવારે એને આછે અવળું થઈ જાય, એ આપણે વેચવું છે. જે અનાજ આપણે પકવીએ છીએ, જે મોલાત આપણે પકવીએ છીએ, જે ઘઉં પકવીએ છીએ, એ આપણે પાણીથી પાઈએ છીએ. એ પાણી લાઇટથી આપણે મોટરને ઉત્પન્ન કરીએ છીએ, એ આપણે ડાયરેક્ટ છેડા નાખીએ છીએ. જેના પાણ પાવામાં ચોરી આવશે એનો ભાવ આપણે નહીં લઈ શકીએ. આ નરું સત્ય કહું છું. અમારે મવામાં ડુંગળી થાય બાપુ, ડુંગળી કરે એ રોવે ને ડુંગળી ખાઈ એ રોવે. કારણ કે સુધારે એને આવડાવડે બહુ. હું કામ કરો છો? કારણ કે ધરતીનો તાત એ ખેડૂ છે. ખેડૂ છે એ ધરતીનો બાપ છે. અને એનું જે દી અભરે ભરાઈ જાય પછી સારે જહાં છે અચ્છા હિન્દુસ્તાન હમારા. બાપુ અમેરિકામાં મેં જોયું એક પણ ખેડૂત હેલિકોપ્ટર વગરનો નથી. ઓસ્ટ્રેલિયામાં જોકે ખેતી મોટી, હા બહુ સરસ, દ્રાક્ષની ખેતી કરે.
અને વાડી એની એની જેટલી વાડી એટલા દ્રાક્ષના ખેતર, જેટલા દ્રાક્ષ એટલા પોતાની જ ફેક્ટરી. આપણને કે આવો આવો અમારી ફેક્ટરી, તો ત્યાર રાખીને બેઠા હોય.